ચાલો ગુડ મોર્નિંગ. ચાલો સ્વાધ્યાયના દાખલામાં 31 31માં દાખલામાં જો શું કીધું છે, ગેલ્વેનોમીટરના ગૂંચડા સાથે જોડેલા સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. એટલે શું કીધું કે ભાઈ અહીંયા એક સમતલ અરીસો છે, સામે અહીંયા એક ઉદ્ગમ છે, બરાબર. ઉદ્ગમમાંથી જે કિરણ આવ્યું લંબરૂપે આપાત થયું તો આપણે ખબર છે પ્લેન મિરરમાં શું થશે, લંબરૂપે પાછું આવે. આપાત કિરણની દિશામાં આવ્યું તો પાછું લંબની દિશામાં આપાત થયું તો પાછું લંબની દિશામાં રિટર્ન થાય. પણ કર્યું છે શું, આ જે સમતલ અરીસો છે ને એના સાથે ઉપર ગેલ્વેનોમીટર જોડી દીધું છે. શું જોડી દીધું છે? ગેલ્વેનોમીટર, બરાબર. હવે શું કીધું આગળ? ગેલ્વેનોમીટર એટલે ખબર નહીં બધાને? હવે તો ખબર હોય. શું? પ્રવાહનું માપન ના કરે ગેલ્વેનોમીટર, પ્રવાહની દિશા આપે. પ્રવાહનું માપન તો એમીટર કરે, ગેલ્વેનોમીટર શું આપે? પ્રવાહની દિશા માપન કરે, પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપે. કયા ક્રમનો? માઇક્રો એમ્પિયર. બાકી ડાયરેક્શન જાણવા માટે શેનો ઉપયોગ થાય? આપણે ગેલ્વેનોમીટરનો. તો આના સાથે ગેલ્વેનોમીટર જોડી દીધું છે. હવે શું કીધું આગળ જુઓ, ગૂંચડામાંથી એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. એટલે ગેલ્વેનોમીટરમાંથી તમે પ્રવાહ પસાર કરો ને તેનું પોઈન્ટર હોય ને, પોઈન્ટર એ કંઈક આમ ભ્રમણ કરે, પણ ગેલ્વેનોમીટરના પોઈન્ટર આરે અરીસો જોડી દીધો. તો ગેલ્વેનોમીટરના પોઈન્ટર આરે તમે અરીસો જોડી દો અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય તો એનું પોઈન્ટર 3.5 ડિગ્રી જેટલું ભ્રમણ કરે, તો સામે અરીસો એ 3.5 ડિગ્રી જેટલું શું કરે છે? ભ્રમણ કરે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? બોલો. જ્યાં સ્ક્રીન છે ને અહીંયા જ સોર્સ મૂક્યો છે. આ આપણી સ્ક્રીન છે, પડદો. અહીંયા સોર્સ મૂકેલો છે, કિરણ આમ ગયા પાછા આવ્યા પરાવર્તિત પામીને અહીંયા તમને ઇમેજ મળી. પહેલાં તમને પ્રતિબિંબ અહીંયા મળે છે I1. હવે ગેલ્વેનોમીટર સાથે અરીસો જોડેલો હતો, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થયો એટલે
અરીસો છે આમ કોણાવર્તન અનુભવે છે, બોલો કેટલાનું? અરીસો આ રીતે થઈ ગયો, 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. કેટલું? આપણને આ અંતર આપેલું છે. એક 1.5 પડદા અને અરીસા વચ્ચેનું અંતર કેટલું છે? 1.5. ચાલો હવે કોઈ કહેશો શું દાશે? અરીસો આમ ત્રાસો થઈ ગયો, તો પ્રતિબિંબ પરાવર્તન પામીને જે જગ્યાએ ભેગા થતા હતા ને એ સ્પોટ એટલે કે બિંદુ શું થઈ જશે? બદલી જશે. અને ઉપર તરફ શિફ્ટ ક્યાંક થયું એમ કહે છે, તો અહીંથી ઉપર તરફ કેટલું શિફ્ટ થયું હશે ને એ આપણે ગોતીને કહેવાનું છે. ચાલો કેવી રીતે થશે? બોલો. પહેલાં તો અરીસો આમ થઈ ગયો. અરીસો જ્યારે આ પોઝિશનમાં હતો તો આ શું કહેવાય? એનો લંબ કહેવાય. હવે અરીસો આ રીતે થઈ ગયો તો આ શું કહેવાશે? એનો લંબ. આ કહેવાશે. તો આવડો આ શું કહેવાશે? બોલો. અરીસાનો લંબ કહેવાશે કે નહીં? આપણે શું કર્યું છે? સોર્સ તો અહીંયા જ રાખ્યો છે, ખાલી ફેર શું પડશે? બોલો. પહેલી કન્ડિશન અને બીજી કન્ડિશનમાં શું થશે? પહેલી કન્ડિશનમાં કિરણ છે ને લંબની દિશામાં આપાત થયું હશે. કઈ દિશામાં? તો લંબની દિશામાં શું થાય? પાછું આવે. પણ આમાં જોવો જોઈએ, કિરણ અત્યારે આપાત કિરણ આમ કહેવાય ને, એ જ કિરણ છે. તો અત્યારે કિરણ કોઈ કહેશો કેટલાના એંગલે આપાત થયું હશે? થીટા જેટલા એંગલે. કેમ થીટા જેટલા એંગલે? કારણ કે આમ હતું આટલું ઉપર ગયું તો આ લંબાઈ કેટલો ઉપર ગયો હશે? થીટા. તો અત્યારે હવે આપાત કોણ કેટલો થઈ જશે? થીટા. પહેલા કેસમાં આપાત કોણ કેટલો હતો? 0. તો સામે પરાવર્તન કોણે કેવો હતો? 0. એ જ માર્ગે પાછું આવ્યું. એટલે આપણા અરીસાની થિયરી બની ગયા. શું? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. તો હવે શું થશે? બોલો કે ભાઈ સોર્સમાંથી આવેલું કિરણ થીટા જેટલા એંગલે આપાત થયું તો સામે થીટા જેટલા એંગલે પાછું શું થશે? પરાવર્તન થશે. તો આ આપણો શું હશે? પરાવર્તન કોણ કેટલો હશે? થીટા. આ I1, આ O, અને માની લ્યો આ I2. હવે કિરણો બધા પરાવર્તન પામીને આ બાજુ ગયા, તો આ જે પરાવર્તન પામીને ગયા સ્મોલ ડી જેટલા અંતરે ગયા. કેટલા અંતરે? સ્મોલ ડી. આકૃતિ સમજાવીએ, બાકી દાખલો તો હમણાં થઈ જાય. સાવ ઇઝી છે, એની ભૂમિતિ આવડવી જોઈએ. કેમ શું થાય? આટલું ક્લિયર ભાઈ? હા કે ના? તો ચાલો શું થાય? આ શું છે? પરાવર્તિત કિરણ. આ શું છે? I1. આ શું છે? O. આ શું છે? આપણું I2. આ શું છે? સ્મોલ ડી. આ શું છે? કેપિટલ ડી. આ શું છે? થીટા કે 2 થીટા? આ આખું લેવાનું છે. કયો ત્રિકોણ લીધો આપણે? I1 O I2. બરાબર. એટલે આવડું આ શું થશે? થાય. આપણે ઓલો સ્મોલ ડી કેટલો હતો ગોતવાનો હતો, મળી ગયું. કેવી રીતે? ચાલો. tan 2 થીટા બરાબર
સામેની બાજુ એટલે સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી, તો સ્મોલ ડી બરાબર કેપિટલ ડી ઇન્ટુ ટેન ટુ થીટા. કેપિટલ ડી 1.5, અહીંયા 10, 60 ડિગ્રી જોવાનું, બોલો 10 7 ડિગ્રી. બાર નેચરલ 10 જ જોયું છે ને. તો આ જવાબ આટલા મીટર. અરીસો સારા 3 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે તો ભેગા થતા કિરણો કેટલા ઉપર શિફ્ટ થઈ ગયા હશે? 0.18 મીટર. કેટલા મીટર? 0.18 મીટર. કદાચ આ ટાઈપના કોમ્પિટિટિવમાં પૂછાય તો ટેબલ તો હોય નહીં, શું કરશો? કોમ્પિટિટિવમાં આ ટાઈપનો કંઈક બનાવી નાખે તો ટેબલ તો હશે નહીં, તો શું થાય? આ એંગલ નાના જ કહેવાય. એંગલ કેવા કહેવાય? 10 ડિગ્રી લગી 10 ને અવગણી નાખવાનો. આ યાદ રાખજો. કોમ્પિટિટિવમાં આવે ને તો ગયા લગી 10 ડિગ્રી સુધી શું લખાશે? અપ ટુ 10 degree. Tan theta is near about theta. હું લખાય tan theta is near about theta. તો બોલો D બરાબર કેપિટલ D ઇન્ટુ 2 theta એટલે 1.5 ગુણ્યા આ કેટલું આવે? 60 ડિગ્રી થાય ને, પણ 60 ડિગ્રી ના હાલે. આ મીટરમાં છે ને આ ડિગ્રીમાં છે, ના હાલે. રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. શેમાં કન્વર્ટ કરવો પડે? રેડિયનમાં. કારણ કે ખૂણાનો એસઆઈ એકમ તો રેડિયન છે, બરાબર. આ તમારા એવું હશે રેડિયનમાં જ આવી ગયું હશે. આ વેલ્યુ જે છે તમારે ડાયરેક્ટલી સમજાય છે. તો શું થાય બોલો? રેડિયનમાં જવા પાઈના છેદમાં 180 કરવાનું. શું કરવાનું? પાઈના છેદમાં. એટલે આ તમારે છે ને જવાબ શું હોય? 21 પાઈના છેદમાં 360. આવો જવાબ હોય MCQમાં. આન્સરમાં શું જવાબ હોય? 21 પાઈના છેદમાં 360. કારણ કે જો 1.5 એટલે શું થઈ જાય? 3/2 થઈ જાય ને. શું થઈ જાય? 3/2 એટલે 3 × 7 એટલે 21 છેદમાં 2 × 180 એટલે કેટલું થાય? 360. એટલે કોમ્પિટિટિવ લેવલે કદાચ આવે આવા ગમે બનાવે તો આવી રીતે આન્સર ફાઇન્ડ કરવાનો. એંગલ અપ ટુ થીટા ડિગ્રી હોય તો કેટલો લઈ લેવાનો? સોરી 10 ડિગ્રી હોય તો 10 જવા દેવાનો, ખાલી હું રાખવાનો થીટા. આ બાજુમાં નોંધ કરીને લખી નાખજો. ચલો આગળ. પછીનો દાખલામાં આકૃતિ જે બી ખાલી બીવડાવા એટલી મોટી છે, કાંઈ નહીં. ખાલી બહુ લાંબુ લાંબુ આપે બીવડાવવા માટે. આકૃતિ ડેન્જર દોરે હોય, કાંઈ નહીં. જવા દો ને. જો 32માં દાખલામાં આ નીચે એક સમતલ અરીસો છે. બસ આ એમાં સમતલ અરીસો છે ને, એના ઉપર આ
પાણી છે. તમને આ પાણી વહી ના જાય, વિચારવાનું આટલા લેયરનું પાણી છે એવું કલ્પના કરવાની. પેલા સાહેબ અહીંથી આમ પાણી વહ્યું નહીં જાય, આના જવાબ પૂછે નમૂના, પાણી વહી નહીં જાય એમને રહેશે. તો પછી શું કર્યું? સમતલ અરીસો, પાણીનું લેયર અમુક જાડાઈનું, અને એની ઉપર હળાવે પછી બહિર્ગોળ લેન્સ મૂકો પાછો અહીંયા. પણ જેવો બહિર્ગોળ લેન્સ મૂકશો એટલે શું થશે? બહિર્ગોળ લેન્સની આ જે વક્ર સપાટી છે પાણીના શું કરે? સંકોચશે, પ્રેસ કરશે, બરોબર. તો એના પરિણામે શું થશે? જો એટલે અહીંયા શું થશે બોલો? પાણી આ રીતે થઈ જશે. રેડી? તો આ યાર કોમ્બિનેશન થયું, 3 જણાનું કોમ્બિનેશન થયું કહેવાય. કોનું કોનું કોમ્બિનેશન થયું કહેવાય? બહિર્ગોળ લેન્સ, હું પાણી, પાણી શું બને? પાણી. પ્લેનો કોન્કેવ મિરર બને. શું બનશે? કાં જો 2 વસ્તુ લઈ શકો, કાં 3 વસ્તુ લેવાય. સમજો, કાં 2 બનાવાય, કાં 3. આ હું છે બહિર્ગોળ, આટલું સમજાણું. હવે અહીંયા આમ થશે, આમ જાણું કે નહીં? અને આ શું થયું? આ અંતરગોળ થયું, અને આ શું થયું? પ્લેન. આનું 2 મિનિટ માટે ભૂલી જાઓ. તો આ શું થયો? સમતલ અંતરગોળ લેન્સ થયો. અને એની નીચે હજી આ શું થયો? સમતલ અરીસો. અને અહીંયા ઉપર શું થયો? બહિર્ગોળ લેન્સ. અને 3 જણાનું કોમ્બિનેશન કહેવાય. તો કે સર આને અંતરગોળ લેન્સ કેમ કહી શકો? લેન્સ તો પારદર્શક હોય. પાણી પારદર્શક જ હોય. અહીં તો કાળા કલરનો, અરે પારદર્શક હોય. બરાબર? એટલે હકીકતે 3 વસ્તુનું કોમ્બિનેશન થયું કહેવાય. ઉપર બહિર્ગોળ, નીચે સમતલ અંતરગોળ લેન્સ, અને નીચે શું બનશે? પ્લેન મિરર. નીચે શું બને? પ્લેન મિરર બનશે. હવે ઉપર અમુક કન્ડિશનો આપી છે, જુઓ કેટલી કન્ડિશન આપી છે. કન્ડિશનો ખાલી બીવડાવવા માટે ઘણી બધી આવે. બરોબર? જો શું કીધું છે આકૃતિમાં કે ભાઈ, આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. વક્રીભવનાંક લેન્સનો કયા લેન્સનો? બહિર્ગોળ લેન્સનો. વક્રીભવનાંક 1.5 છે. તેને પ્રવાહીના સંપર્કમાં, અહીંયા પાણી નથી, પ્રવાહી છે. અહીંયા શું નથી? પાણી બોલ્યો હતો, પણ શું છે? અહીંયા પ્રવાહી છે. પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા ઉપર મૂકેલું છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે તેનું ઉલટું પ્રતિબિંબ એ જ સોયના સ્થાને દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. અને પિનનું લેન્સથી અંતર કેટલું થાય છે? 45. બરાબર? ત્યારે આ વસ્તુ બને છે. તો હવે પ્રવાહીને દૂર કરીને, આ લીટી ખાલી વધારાની આપી, કંઈ કામની જ નથી. શું કીધું? હવે પ્રવાહીને દૂર કરીને પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો ઓલું જે 45 અંતર મળતું હતું કેટલું મળ્યું? 30. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો? શું કીધું? એક તમારા આગળ નીડલ છે, સોય. બરાબર? દાખલા તરીકે આ સોય મેં આ રીતે લાગી. સોયનો આ અણીવાળો ભાગ, આ બિંદુ Q, અને આ શું છે? બિંદુ P. સોય પહેલાં અહીંયા હતી,
ધીમે 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 તમે એને ક્યાં લઈ ગયા? ઉપર લઈ ગયા. એવી જગ્યાએ ગોઠવવાની સોયને કે જેથી કરીને શું કીધું છે કે સોય જ્યાં હોય ને, વસ્તુ જ્યાં હોય ને, પ્રતિબિંબ ત્યાં જ મળે. બરોબર. તેને પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર મૂકેલી એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે ઉલટું પ્રતિબિંબ. ઉલટું પ્રતિબિંબ એટલે શું? પૂછડું આ બાજુ હતું ને, આમ હતું ને, આમ થઈ જવું છે. સમજાય છે? સોય અહીંયા આપણે આમ મૂકી હતી, આમ 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 ઉપર 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 લઈ ગયા 45 સેન્ટીમીટર અંતરે. કેટલા અંતરે? 45 સેન્ટીમીટર અંતરે શું થશે? સોયનું પ્રતિબિંબ ઉલટું થઈ જશે. એટલે આ હું બની જશે P ડેશ અને આ હું બની જશે Q ડેશ. સોરી, આ હું બની જશે O ડેશ. આ OP શું છે? સોય. O ડેશ P ડેશ શું છે? સોયનું પ્રતિબિંબ છે. સોયનું શું છે? ઉલટું પ્રતિબિંબ. કેટલા અંતરે મળ્યું? 45 છે. પછી શું કીધું? કાંઈ આ તમે પ્રવાહી હટાવી લેશો ને તો શું થશે? સોય જ્યાં છે ત્યાં જ એનું ઉલટું જ્યાં છે ત્યાં જ એનું ઉલટું પ્રતિબિંબ. કેટલા એ મળે છે? 30 છે. પણ એનો મારામાં કંઈ ઉપયોગ આવશે જ નહીં દાખલો ગણવામાં. આપણે શું કીધું? પ્રવાહીની કેન્દ્ર લંબાઈ કેટલી? આ વક્રી ભવન બધું એક જ કહેવાય ભાઈ. હાલો જો શું થાય, વસ્તુઓ અહીંયા જ પ્રતિબિંબ ક્યારે મળે? એ ખાલી ભાઈ અરીસો હોય તો, અને એ કેવો હોય તો? અંતર્ગોળ હોય તો. ખાલી અંતર્ગોળ અરીસો હોય તો શું થાય? તું કહેશી સાચું. શું સાચું? વસ્તુઓ અહીંયા શું મળે? પ્રતિબિંબ મળે. પણ આમાં તો જોવો જોઈએ શું થશે? સિમ્પલ વસ્તુ છે. પહેલા વસ્તુમાંથી કિરણો આવશે, લેન્સમાં જાય, લેન્સમાંથી વક્રીભવન પામીને પાણીમાં જાય. છેલ્લે તો ક્યાં જવાના છે? સમતલ અરીસામાં. છેલ્લે તો ક્યાં જવાના છે? સમતલ અરીસામાં. અને સમતલ અરીસા ઉપરથી પાછા શું થશે? પરાવર્તિત થાય. તો પરાવર્તિત થાય ને પાછા એ જ માર્ગે પાછા જાય ને તો જ વસ્તુ અહીંયા તમને શું દેખાય? પ્રતિબિંબ દેખાશે. હા કે ના? સમજાય છે કે નહીં? અને કેટલા અંતરે છે? 45 છે. તો આખું આ જે કોમ્બિનેશન થયું, આખું કોમ્બિનેશન શું થયું કહેવાય? આખું કોમ્બિનેશન. એની જે પરિણામી કેન્દ્ર લંબાઈ જે છે 45 હોય, આટલું તમારે ધારવું પડશે. કોમ્બિનેશનની કઈ કેન્દ્ર લંબાઈ? પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? 45. એટલું યાદ રાખવાનું. બહુ સાબિત કરવું પડે, બહુ લાંબુ છે, તે તમે ખાલી હું યાદ રાખો. આવી રીતે કોમ્બિનેશન હોય તો શું હોય? જ્યાં વસ્તુ હોય ત્યાં જ પ્રતિબિંબ પડે. તો સંયોજનની પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી? જ્યાં મળી હોય અહીંયા. એટલે અત્યારે આપણે કેટલી થશે? 45 થશે. કેટલી થશે? 45. બહિર્ગોળ લેન્સની આપી છે કે નથી આપી? આપેલી છે. કેટલી આપેલી છે? 1.5. તો એનો વક્રીભવનાંક આપ્યો. કેટલી આપી છે? આપી હોય નથી આપી? હાલે આપી જ હોય. નવી છે આ. ઓકે, હા રેડી. હા જુઓ, પ્રવાહી નહોતું, પ્રવાહી તો પ્રવાહી નહોતું ત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? 30 મળ્યું. કારણ કે પ્રવાહી તમે અહીંથી હટાવી લેશો એટલે ખાલી શું થશે? આ રીતે બનશે. પ્રવાહી અહીંથી શું કર્યું? તમે હટાવી લ્યો છો. અહીંયા શું છે? આ કેટલા અંતરે? હવે શું થતું? એમાંથી કિરણો બધા આવતા હોય તો હવે કિરણો આ જે બધા આવે છે બરોબર, સોયમાંથી જે કિરણ આવે હવે લેન્સમાં દાખલ થશે એટલે વક્રીભવન અનુભવે. અને વક્રીભવન અનુભવીને જો
અહીંયા સમતલ અરીસા ઉપર કેવી રીતે આપાત થાય? લંબરૂપે આપાત થાય ને તો જ પાછું શું થાય? એ જ દિશામાં પરાવર્તન પામે. હા કે ના? અને સમતલ અરીસો જે છે એના માટે તો કેન્દ્ર લંબાઈ કેટલી હોય? યાદ છે ને? અનંત હોય. તો કેન્દ્ર લંબાઈ અનંત હશે તો એનો મતલબ શું થશે? સમતલ અરીસા માટે તો સમતલ અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહ્યો, શું દેખાય? પ્રતિબિંબ દેખાશે. એની ઇમેજ તમારે ઝીલવી હોય તો ક્યાં જવું પડે? ઇન્ફાઇનાઇટે જવું પડે. ક્યાં જવું પડે? પણ આમાં શું થશે કે ભાઈ અહીંયા તમને મળે છે જ્યાં વસ્તુઓ હતું ત્યાં તમને શું મળી? પ્રતિબિંબ. એટલું આમાં આઈ ધારવું પડશે કે સમતલ અરીસા દ્વારા પરાવર્તિત થતા કિરણો સમાંતર છે. કોના દ્વારા? સમતલ અરીસા દ્વારા પરાવર્તિત થતા કિરણો કેવા છે? સમાંતર. એના કિરણો પરાવર્તિત થતા કિરણો સમાંતર હોય તો શું થાય? પાછા લેન્સમાંથી બહાર આવે અને પાછા લેન્સમાંથી બહાર આવીને શું થશે? બોલો. ક્યાં ભેગા થશે? ક્યાં ભેગા થાય? લેન્સના એફ ઉપર ભેગા થાય. પાણી હતું ત્યારે નહોતું થતું. શું હતું ભાઈ? પાણી હતું ત્યારે 45 મેળા આને પાણીને હટાવી લીધું એટલે આમાંથી કિરણો વક્રીભવન પામીને અહીંયા આવ્યા. અને આપણે એવું ધારવું પડે કે ભાઈ વસ્તુ છે અહીંયા જ ઇમેજ મળે છે એટલા માટે સમાંતર કિરણો આપાત થયા હશે, સામે સમાંતર કિરણો પાછા પરાવર્તિત થયા હોય અને આમાંથી આ જે બધા કિરણો આવે તો અરીસાને તો એમ લાગે કે એના ઉપર સમાંતર કિરણો આવ્યા. કેવા આવ્યા? તો ઇન્ફાઇનાઇટેથી આવતા હોય એવું લાગે. ક્યાંથી? તો એની ઇમેજ તમને ક્યાં મળે? એફ ઉપર. તો એટલા માટે આ કેસમાં બહિર્ગોળની આ કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જશે? એની 30 સેન્ટીમીટર થઈ જશે. કેટલી થઈ જશે? 30. બરાબર. એટલે અમુક વસ્તુ આ તમારે યાદ રાખવી પડશે. ચાલો તો શું થશે? બોલો. સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 cm, બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ 30, અને હજી એક સમતલ અંતરગોળ બન્યો છે ની કેન્દ્ર લંબાઈ દાખલા તરીકે F2 એ આપણને ખબર નથી. સમતલ અંતરગોળ જે લેન્સ બન્યો એની કેન્દ્ર લંબાઈ કેટલી? F2 એ આપણને ખબર નથી. ચાલો તો અને અરીસાની કેટલી હશે? અરીસાની સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ F3 બરાબર શું થાય? ઇન્ફાઇનાઇટ. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી મિનિટ થઈ? બંધ કરી દે. સંયોજનની કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 એટલે 1/45 1/30 પ્લસ 1/f2 પ્લસ 1/ઇન્ફાઇનાઇટ. સમતલ અરીસાની ઇન્ફાઇનાઇટ એટલે આ પદ તો કેવો થઈ જાય? 0. ના લખ્યો હોય તો ચાલે. તો 1/f2 બરાબર અને આ બાજુ લ્યો એટલે 1/45 માઇનસ 1/30 F2 બરાબર 30 માઇનસ 45 એટલે -15. 1/f2 બરાબર -15 ના છેદમાં 45 ગુણ્યા 30. અંદાધારી 45 એટલે 90. F2 બરાબર -90. આ કોની કેન્દ્ર લંબાઈ મળી? સમતલ અંતરગોળની કે જે પ્રવાહીનો બનેલો છે. કોનો બનેલો છે? પ્રવાહી. હવે એનો જ તમારે શું કરવાનો છે? વક્રીભવનાંક ગોતવાનો છે. તો સમતલ અંતરગોળ જે લેન્સ બન્યો, લેન્સ મેકર ફોર્મ્યુલા શું? 1/f બરાબર n2 માઇનસ n1 ના છેદમાં n1 એને ગુણ્યા 1/r1 માઇનસ 1/r2.
તો સમતલ અંતરગોળ છે. આપણે મેં તમને કીધું હતું એ સૂત્રમાં 1/r1 માઇનસ 1/r2. તો અંતરગોળ શબ્દ આવે તો r1 નેગેટિવ લેવાનો. r1 કેવો લેવાનો? નેગેટિવ. યાદ છે? પણ r2 કેટલો થશે અહીંયા? ઇન્ફાઇનાઇટ થશે. કાં ભાઈ ઇન્ફાઇનાઇટ થશે? કારણ કે એની બીજી સરફેસ તો સમતલ છે. સમજાય છે? બીજી સરફેસ કેવી છે? સમતલ છે. એટલે ઇન્ફાઇનાઇટ થશે. તો E1/f. તો f મને મળી ગયો. f કેટલો છે? -90. n2 માઇનસ n1 ના છેદમાં n1. n1 એટલે આજુબાજુ હોવા છે n2. એટલે સમતલ અંતરગોળની વક્રી ભવનાંક. પણ સમતલ અંતરગોળ કોનો બનેલો છે? પ્રવાહી. પ્રવાહીનો વક્રી ભવનાંક થઈ ગયો. તો 1/r1 માઇનસ 1/r2 એમાં r2 ઇન્ફાઇનાઇટ છે. r1 એ ગોતવો પડશે. અને r1 કેટલો હશે? બહિર્ગોળ લેન્સનો જેટલો r હશે ને એટલો હશે. કેશો ભાઈ કેમ? બહિર્ગોળ લેન્સનો જેટલી વક્રતા ત્રિજ્યા હશે ને એટલી જ વક્રતા ત્રિજ્યા આની જ હશે. કારણ કે આ બૈટનું છે કેવી રીતે? પહેલા શું હતું? આ ખાલી આ પ્રવાહી હતું ને. પહેલા તો સમતલ સપાટી જ હતી. હવે આના ઉપર તમે શું કર્યો? બહિર્ગોળ લેન્સ મૂક્યો. બરાબર? તો બહિર્ગોળ લેન્સ મૂક્યો તો આની આ જે વક્રતા આવશે, આ પ્રવાહીની વક્રતા, એ પ્રવાહીની વક્રતા કોને કારણે આવશે? બહિર્ગોળ લેન્સને કારણે. બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીએ જેટલું પ્રેસ કર્યું હશે એટલું જ અંદર ગયું હશે ને. એટલા માટે બહિર્ગોળ લેન્સની જે આર હશે એ જ આર કોની હશે? અંતરગોળની હશે. તો પહેલાં બહિર્ગોળ લેન્સની આર ગોતવી પડે. પણ એ તો મળી જાય. કેવી રીતે મળે? ચાલો. કોન્વેક્સ માટે વક્રતા ત્રિજ્યા r1 શું લેવાની? r1 કોન્વેક્સ માટે 1/r1 માઇનસ 1/r2. એમાં r1 બરાબર r લેવાનો, r2 બરાબર -r લેવાનો. કે નથી સમજાતું? લેન્સ મેકર ફોર્મ્યુલાનો યુઝ કરો. એમાં r1 અને r2 બે આવે. તો કોન્વેક્સની વાત કરો તો r1 બરાબર પ્લસ લેવાનો, r2 કેવો લેવાનો? માઇનસ. રકમમાં એક કન્ડિશન કીધી, બહિર્ગોળની બે વક્રતા સરખી છે એટલે r1 બરાબર r અને r2 બરાબર -r. મૂકો કિંમત. 1/f બરાબર, આજુબાજુ યાર અવાજ છે તો ખાલી લેન્સનો વક્રી ભવનાંક આવી જાય ને. 1/r1 માઇનસ 1/r2. બહિર્ગોળની f ગિવન કેટલી છે? ના સોરી સોઈધી કેટલી? 30. 1/30 બરાબર આઈનો વક્રી ભવનાંક 1.5 માઇનસ 1 1/r માઇનસ માઇનસ પ્લસ 1/r એટલે 1/30 બરાબર 1/2 ગુણ્યા 2/r થાય ને. આવું શું કર્યું? આ 0.5 એટલે 1/2 બગડો ગયો તો r બરાબર 30. જે વક્રતા ત્રિજ્યા સમતલ અંતરગોળ લેન્સ જે પ્રવાહીનો બનેલ છે તેની પણ તેટલી જ હશે. તો હવે સમતલ અંતરગોળ માટે બોલો. સમતલ અંતરગોળ માટે r1 શું ને r2 શું? સમતલ અંતરગોળ માટે એટલે આ સપાટી r2 અને આ સપાટી આપણી r1. તો r1 બરાબર -r એટલે કે -30 અને r2 બરાબર ઇન્ફાઇનાઇટ. પાછી એના માટે લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f બરાબર
N2 એટલે લેન્સનો વક્રીભવનાંક, પણ લેન્સનો વક્રીભવનાંક એટલે પ્રવાહીનો, એન્ડ લિક્વિડ, કારણ કે લેન્સ અત્યારે પ્રવાહીનો બનેલો છે. કોનો બનેલો છે ભાઈ? પ્રવાહીનો. બરોબર. -1 1/R1 -1/R2. F કેટલી છે? -90. બરોબર, એટલે -1/90. NL એમ NL -1 અહીંયા -1/30 થાય ને, અને -1/∞ એટલે 0. બોલો, આ 30 ઉપર વયો જાય, કારણ કે પછી આ ગુણાકાર થશે. આ તો વયું ગયું ને, અને માઇનસ પ્લસ 30 ઉપર એટલે NL -1 ઇઝ ઇક્વલ ટુ -30/-90, એટલે આ 1/3 થાય. કેટલું થાય? 1/3. એટલે NL બરાબર -1 આ બાજુ આવે એટલે 1/3 + 1 એટલે 4/3. આ તો પાણી નીકળ્યું. બોલો, લ્યો, આપણે બોલ્યા હતા, સાચું જ બોલ્યા હતા. મને કહ્યું પાણી. ઓમાં એક ઈ બાકી હતો, ડી બાકી હતો, કંઈક ઈ. છવ્વીસ મામન સંયુક્ત માઇક્રોસ્કોપ. કેવું માઇક્રોસ્કોપ? સંયુક્ત. માઇક્રોસ્કોપમાંથી જોવામાં આંખને આઈપીસની અડોડ નહીં, પરંતુ સહેજ દૂર રાખવામાં આવે. શા માટે? આઈપીસ અને આંખ વચ્ચેનું આ નાનું અંતર કેટલું હોવું જોઈએ? આવે છે ને આ બધું? ખાલી હા ના કરતા હો ભાઈ, કાલે કેટલું આવે છે? આટલામાં જ ઘણું થઈ જાય. ઈ કે ડી? હવે જો સંયુક્ત માઇક્રોસ્કોપ હોય, આની ટ્યુબ, ટ્યુબમાં અહીંયા શું હશે? આ બાજુ ઓબ્જેક્ટિવ ને વસ્તુ ને બધું બાજુ પડ્યું હોય. પણ સંયુક્ત માઇક્રોસ્કોપ હોય ને, એમાં તમે જોયું છે કે નહીં? બાયોની લેબમાં સંયુક્ત માઇક્રોસ્કોપ જોયા છે? બરાબર. શું કરો તમે યાર? હા ને, એક ગ્રુપ વાર આવ નહીં, ભૂલાઈ ગયું. તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું છે? આપણે અહીંયા CIDમાં ને એમાં બધામાં જોયું હોય ને, આમ કરતા હોય, તો એ આંખ જ્યાં અડેલી હોય ને, ત્યાં હકીકત અહીંયા લેન્સ ના હોય. લેન્સ થોડોક અંદર હોય. લેન્સ ક્યાં હોય? થોડોક અંદર હશે. અહીંયા જે હશે ને, અહીંયા આ રીતે આ એક નાનું એકદમ છિદ્ર આ હોય. આને કહેવાય આઈ રિંગ. શું કહેવાશે એને? આઈ રિંગ કહેવાય. અને એ બે વચ્ચે કાંઈક અમુક સેન્ટીમીટરના ક્રમનું, 3 થી 4 સેન્ટીમીટરના ક્રમનું, એપ્રોક્સ 3 to 4 સેન્ટીમીટરના ક્રમનું શું તો કે ડિસ્ટન્સ રાખવામાં આવે. આઈ રિંગ હોય. પછી તમે આપણે જે જોતા હોય ને, એટલે આ રીતે આયા. હવે શું થાય બોલો? અહીંથી જે બધા વસ્તુમાંથી કિરણો આવે, તો વસ્તુમાંથી કિરણો આવશે, અને માની લ્યો આ તમે આંખ એકદમ અહીંયા કટ અડાડી દીધી. આમ તો કટ અડાડી દેશો તો શું થશે? વસ્તુમાંથી આવેલા કયા કિરણો તમારી આંખમાં ખાલી પ્રવેશે?
બોલો, વસ્તુમાંથી ક્યાં આવેલા કિરણો તમારી આંખમાં પ્રવેશે? આટલા લિમિટેડ એરિયાના જ કિરણો તમારી શું તો કે આંખમાં પ્રવેશે. તો એને પરિણામે તમને શું થશે? અમુક લિમિટેડ એરિયાની જ અંદર શું દેખાય? ઇમેજ દેખાય. પણ જો આંખ અહીંયા અડાડી દેવાને બદલે થોડીક તમે શું કરશો? બહુ દૂર નહીં લીધા ને આમ જો તો દેખાય ને, આટલું આમ તો હાવ અડાડી દેવાની નથી. તો એને પરિણામે શું થશે કે આખા લેન્સમાંથી જે બધા કિરણો પછી અહીંથી બારે આવતા હશે ને બધા કિરણ તમારી આંખમાં પ્રવેશવાની શું થઈ જશે? સંભાવના વધી જશે. એટલે ટૂંકમાં વસ્તુમાંથી લેન્સમાં અને લેન્સમાંથી વક્રીભવન પામેલા કિરણો ની આપણા આંખની પ્રવેશ ક્ષમતા વધારવા માટે શું વધારવા માટે? પ્રવેશ ક્ષમતા વધારવા માટે આંખને શું કરવામાં આવે? આયરિંગથી પણ જરાક એવો શું તો કે દૂર રાખવામાં આવે કે જેથી કરીને વધુ પ્રમાણમાં વસ્તુમાંથી આવેલા કિરણો પ્રતિબિંબમાંથી આવેલા કારણ કે આ બધા પ્રતિબિંબમાંથી કિરણો આવ્યા હશે બરાબર. ઓબ્જેક્ટિવની શું મળી હોય? ઇમેજ. ઇમેજના કિરણો પાછા શેમાંથી આવે? આઈપીસમાંથી દાખલ થઈને આપણે દેખાય. લખો.